સાબિત કરો કે 1 પ્લસ સાઇન એ ના છેદમાં 1 માઇનસ સાઇન એ બરાબર sec a પ્લસ tan a. આપણે આવું સાબિત કરવાનું. તો પહેલા તો મને ડાબી બાજુની અંદર અહીં લખવાનું, ડાબી બાજુની અંદર 1 પ્લસ સાઇન એ આપ્યું, નીચે 1 માઇનસ સાઇન એ આપ્યું, આખું વર્ગમૂળમાં. જમણી બાજુ જે લાવવાનું છે ને એમાં વર્ગમૂળ નથી. એનો મતલબ અહીં ગમે એમ કરીને તમારે વર્ગમૂળ કાઢવાનું. તો વર્ગમૂળ ક્યારે નીકળે? અહીં અંદર વર્ગ હોય તો આપણે એવું ગોઠવી નાખીએ આપણી રીતે કે હું અહીંયા બાજુમાં આના જેવું કોઈ ગોઠવી દઉં ગુણાકાર. આપણે a સ્ક્વેર વાળું સૂત્ર મૂકી દો. માની લો કે આ અહીંયા છે તો એની વિરુદ્ધ નિશાની વડે હું અહીંયા ગુણી નાખીશ. ચાલો 1 પ્લસ સાઇન એથી મેં ગુણી નાખ્યું. તો તમે અહીંયા ગુણાકાર કરો તો 1 માઇનસ સાઇન 1 પ્લસ સાઇન ભેગું કરો, કયું સૂત્ર આવશે? તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વાળું આવે ને, a માઇનસ b અને a પ્લસ b વાળું. આવું મેં ગોઠવી નાખ્યું. તો અહીંયા 1 પ્લસ સાઇન લખ્યા તો ઉપર પણ તમારે એ જ લખવું પડે. 1 પ્લસ સાઇન આપતા જાઓ સાદુરૂપ. તો કે 1 પ્લસ સાઇન ગુણ્યા 1 પ્લસ સાઇન એટલે 1 પ્લસ સાઇન એ આખાનો સ્ક્વેર, નીચે એ માઇનસ બી એ પ્લસ બી. તો શું લખો? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ સ્ક્વેર એટલે 1 નો વર્ગ તો 1 જ થાય, અને બી સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર. તો જો આ નિત્યસમ આવી ગયું, ઉપરનું એમ જ રહેવા દો. વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એ આખાનો સ્ક્વેર, નીચે 1 માઇનસ સાઇન વર્ગની જગ્યાએ લખી નાખો કોસ વર્ગે. જો બે વર્ગ આવી ગયા, વર્ગ કાઢી નાખો એટલે વર્ગમૂળ નીકળી જશે. શું કરશું? તો કે અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે 1 પ્લસ સાઇન એ જ વધ્યું, અને નીચે કોસ વર્ગ છે એની જગ્યાએ શું લખી નાખો? તો કે કોસ. મેં વર્ગમૂળ અને વર્ગ કેન્સલ કરી દીધા. હવે બેયને પર્સનલી છેદ આપી દો. તો શું લખશું? 1 પ્લસ 1 અપોન કોસ એ વત્તા સાઇન એ ના છેદમાં કોસ એ. તો 1 અપોન કોસ એ બરાબર સેક થાય, આપણે બધાને ખબર છે, અને સાઇન અપોન કોસ એટલે ટેન થાય એ પણ ખબર છે. તો સેક એ વત્તા ટેન એ તો જમણી બાજુ છે. તો થઈ ગયું સાબિત.